રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ ઉપર શ્રીજીનગરના રહીશોને પીવાના પાણી વેચાતું લેવા મજબૂર બન્યા। ઘણા સમયથી નગરપાલિકા દ્વારા નથી આપવામાં આવતો પાણી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ ઉપર શ્રીજીનગર સોસાયટીના રહીશો છેલ્લા 10 વર્ષથી વસવાટ કરતા હોય તો પણ હજુ સુધી નગરપાલિકા દ્વારા તેમને પીવાનું પાણી આપવામાં આવતું નથી। નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવી પાણી પીવા શ્રીજીનગર સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે। છેલ્લા ગુજરાત સરકાર અને ભારત સરકાર તથા નગરપાલિકા પાણી પુરવઠા વિભાગ પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવા માટે મોટી મોટી વાતો અને જાહેરાતો કરે છે, પરંતુ રાધનપુરનો એક વિસ્તાર એવો છે જેને છેલ્લા 10 વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવતું નથી। શ્રીજીનગરના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી। ત્યારે શ્રીજીનગરના રહીશો નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર માંગવા મજબૂર બન્યા છે। નગરપાલિકાને રહીશોએ પીવાનું પાણી પહોંચાડવાની જવાબદારી હોય છે, પરંતુ આ રહીશો પાસેથી નગરપાલિકા પૈસા વસૂલ કરીને ટેન્કર આપે છે, પરંતુ નગરપાલિકા તેની જવાબદારી નિભાવતી નથી અને પીવાનું પાણી આપતી ન હોય તેને લઈને શ્રીજીનગરના રહીશો શુદ્ધ અને ચોખ્ખું પાણી મળી રહે તેવી માંગણી કરી રહ્યા છે। શું શ્રીજીનગરના રહીશોને નગરપાલિકા પીવાનું પાણી આપશે કે છેલ્લા 10 વર્ષથી પાણીનો ઇંતજાર કરીને બેઠેલા રહીશો હજુ પણ પાણીનો ઇંતજાર કરવો પડશે? રાધનપુર 7 નંબર વોર્ડ શ્રીજીનગર સોસાયટી સર્વે નંબર 418 કે જે લોકોએ 20 થી 25 ઘર વસવાટ કરે છે અને છેલ્લા 7 વર્ષથી અહીંયા પાણી આવતું નથી। લાઈનો નાખી છે પણ એ શોભાના ગાંઠિયા સમાન છે। કનેક્શનો લોકોને આપવામાં આવ્યા નથી કે નળમાં એમણે પાણી હજી ક્યાંય જોયું નથી। ટેન્કરથી પાણી એ લોકો વેચાતું લઈ અને પૂરું પાડે છે। નગરપાલિકામાં એમણે ચીફ ઓફિસર શ્રી, ધારાસભ્ય શ્રી અને વહીવટદાર શ્રીને પણ આવેદનો આપ્યા અને અરજીઓ આપી લોકો ધક્કા ખાઈ ખાઈને થાક્યા। અને આજે મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મુલાકાત લો, અમારે અહીંયા પાણી આવતું નથી। આ લોકોને પીવાનું પાણી તો પીવાનું પણ નાવા ધોવાનું પાણી મળતું નથી। વેચાતું પાણી લઈ અને આ લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે, વેરો ભરે છે, ટેક્સ ભરે છે। તો એ લોકોનો ટેક્સ અને વેરો શા માટે લેવામાં આવે છે? અને આ પાણીની સુવિધા પૂરું નથી પાડી શકતી નગરપાલિકા। અને નગરપાલિકા એક બાજુ એમ કહે છે કે અમારા અંડરમાં સોસાયટી નથી આવતી, તો સામે જ એક દાખલો બેઠો છે કે નગરપાલિકાએ મકાન બનાવી આપેલું છે, તો નગરપાલિકાને અહીંયા પાણી નથી આપવું આ એક કિનાખોરી રાખી રહી છે। અને નગરપાલિકા જો તત્કાલમાં હવે ચૂંટણીઓ આવી રહી છે, અહીંયા પૂરું પાણી પાડવામાં નહીં આવે લોકોને, તો લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને હું પણ એમની સાથે છું। સોસાયટી એમાં મઘાપુરા રોડ રાધનપુર। મારું નામ ભેમાભાઈ જીવાભાઈ રબારી। અમે છેલ્લા 7 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ। નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ એનો પાણીનો મને કોઈ રસ્તો પડ્યો નથી કે પાણીની કોઈ લાઈન આપી નથી। અને અમે ધારાસભ્ય સુધી રજૂઆતો કરી, કોઈ પણ કર્મચારી, આગેવાન, લોકસેવકો બધાને રજૂઆત કરી, પણ કોઈ અમારો આ પ્રશ્નનો નિકાલ થતો નથી। પાણીનો અમને પ્રશ્ન મોટો પ્રશ્ન છે। તો આ કને 20-25 ઘર રહેશે અંદાજે, પણ પાણીની વ્યવસ્થા કોઈ જ નગરપાલિકા કે મામલતદાર કચેરી કે કોઈ કરી આપી નથી। બોલો, મઘાપરાના રોડે રહ્યો છો અમે, શ્રીનગર રોડ અમારો સિસોટી, એમાં અમે 10 વર્ષથી રહ્યા છો અહીંયા। અમે ત્યાં પાણી હજી ભાર્યું નથી। પાણીનો બહુ ત્રાસ છે। ત્યાં પાણી પીએ, ત્યાં નાવે ધોવે એવું પાણીનું નથી। અમે કેટલી અદન અરજીઓ આપી, નગરપાલિકામાં ગયા, પણ અમને કાંઈ ઉતરવી વાતનો મળ્યો નહીં ભાઈ। ઘરવેરા લઈ જાય એમાં લાઇટે નહીં, ત્યાં ઢાંફલે કે બીજે ગોળા કે બીજું લાઇટ વેચાય છે નહીં। સફી વેરા, પાણી વેરા બધું ભરણ છે। તે છતાં અમને આ લોકોનું પાણી ના આપતા હોય તો અમારે કે રાડે કરવાની? તમે રાડે કોઈ સાંભળતા નથી, તારા જમી રાડે નથી સાંભળતા, તો અમારે એ લોકોને કઈ રાડે કરવાની છે? અમારી રાડે આ વિનંતી આ રીત છે। તમારું નામ? નામ નાગદી અને રબારી।